નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ MGVCLની અંદર છે તે ચોથો રાઉન્ડ બહાર પાડવામાં આવેલો છે તેના વિશે આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ। જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। તો મિત્રો, અહીંયા તમે સબ્જેક્ટમાં જોઈ રહ્યા છો કે સિલેક્શન ઓફ એક્સ એપ્રેન્ટિસ લાઇનમેન ફોર ધ પોસ્ટ ઓફ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ। તમારી જે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા લેવામાં આવી હતી તેનો આજે છે તે ચોથો રાઉન્ડ બહાર પાડવામાં આવેલો છે। આજે એટલે કે તારીખ 7/3/2024ના રોજ છે તે બહાર પાડવામાં આવેલો છે। આગળ આપણે જોઈએ કે આ રાઉન્ડની અંદર કેટલા સ્ટુડન્ટનો વારો આવેલો છે। તો મિત્રો, આ રાઉન્ડની અંદર છે તે ટોટલ 38 જેટલા સ્ટુડન્ટનો વારો આવેલો છે। 38 એટલે કે 38 જેટલા સ્ટુડન્ટનો વારો આ ચોથા રાઉન્ડની અંદર આવેલો છે, તમે જોઈ રહ્યા છો। તેની અંદર આપણે ડિટેલમાં જોઈએ કે સૌથી પહેલાં તમને સિરિયલ નંબર આપેલો છે, ત્યારબાદ મેરિટ નંબર આપેલો છે, ત્યારબાદ પોલ ટેસ્ટ કોલ નંબર આપેલો છે, ત્યારબાદ WT કોલ નંબર આપેલો છે, ત્યારબાદ નેમ ઓફ એપ્રેન્ટિસ લાઇનમેનનું નામ આપેલું છે, ત્યારબાદ તેની કાસ્ટ હશે, ત્યારબાદ સિલેક્ટેડ હશે, ત્યારબાદ ટોટલ માર્ક આઉટ ઓફ 100 100માંથી કેટલા ટોટલ માર્ક આવેલા છે તે બતાવેલું છે। એ રીતે અહીંયા બધા જ નામ તમે જોઈ શકો છો। ટોટલ 38 સ્ટુડન્ટનો છે તે વારો આ ચોથા રાઉન્ડની અંદર આવેલો છે। અને મિત્રો, આ લિસ્ટમાં તમે સૌથી નીચે જોઈશો તો પણ તમને અહીંયા એક તારીખ આપેલી છે 11/6/2024। 11/6/2024 તમે અહીંયા તારીખ જોઈ રહ્યા છો। તો મિત્રો, આ તારીખ એ છે કે જ્યારે તમારી પરીક્ષા 2023માં લીધી હતી ત્યારે નક્કી કરવામાં આવેલું હશે કે આ 11/6/2024 સુધી તમારા રાઉન્ડ બહાર પાડવામાં આવશે। ત્યારબાદ છે તે નવી ભરતીનું આયોજન કરવામાં આવશે। આ તમારે વેલિડ હશે 11/6/2024 સુધી। તો મિત્રો, તમારા MGVCLના નજીકના મિત્રોને આ વિડીયો શેર કરી દેજો। ધન્યવાદ।